વાલા મિત્રો, આગેવાનો, વડીલો, બધાને આજે આ સુંદર ફેલોશિપમાં હું તમારો આવકાર કરું છું. એક સરસ સ્ટોરી હું તમારી સાથે શેર કરીશ, સત્ય સ્ટોરી, સત્ય ઘટનાઓ શેર કરીશ ને પછી આની પર આપણે સાથે મળીને વિચાર કરવા માંગીએ છીએ. 10-15 મિનિટનો સમય હું તમારો લેવા માંગુ છું, જે તમારા જીવનમાં બહુ ઉપયોગી નીવડશે, તમને સ્પિરિચ્યુઅલી સ્ટ્રેન્થન કરશે, પરમેશ્વરની નજીક જવામાં તમને મદદરૂપ થશે. એક વખત બીજા વિશ્વયુદ્ધની હું વાત કરી રહ્યો છું. બીજા વિશ્વયુદ્ધનો સમય હતો ને એક યહૂદી માણસ હાથમાં ખોદવાનો પાવડો લઈને એ ખાડો ખોદતો હતો અને ખાડાની બહાર એક જર્મન અધિકારી હાથમાં સ્ટેન ગન લઈને ઊભો હતો. ખાડો ખોદનાર એ યહૂદી વ્યક્તિને ખબર નહોતી પ્યારો કે બહુ જલ્દી આ ખાડો એની કબર બનવાની છે. અણસાર હતો એને. અને જ્યારે એણે ખાડો ખોદી લીધો ત્યારે એણે પોતાનો પાવડો નીચે મૂકી સીધો ઊભો રહ્યો અને એ જલ્લાદની સમાન એ જર્મન અધિકારીને આંખો પરોવીને એની તરફ જોઈને કહે છે, તમે જે કરો છો તે ઈશ્વર જોઈ રહ્યા છે. અને તરત જ જર્મન સૈનિકે તેના માથામાં ગોળી મારી તેની હત્યા કરી નાખી. એ યહૂદી વ્યક્તિ પૃથ્વી પરથી વિદાય થાય, એની હત્યા થઈ પહેલાં બહુ જ મહત્વનો મેસેજ એણે આ જર્મન અધિકારીને આપ્યો અને એણે કહ્યું, ઈશ્વર બધું જ જોઈ રહ્યા છે. હું ને તમે ને આપણે પ્યારો આ સત્ય નકારીએ છે, પણ મારે ને તમારે જાણવાની બહુ જ જરૂર છે કે ઈશ્વર આપણને જુએ છે. એની નોંધ રાખવાની જરૂર છે. દરેક બાળકે, જુવાન દીકરા દીકરીઓ, સ્ત્રી પુરુષ, વૃદ્ધ માતા પિતાએ આ વાસ્તવિક સત્યને આજે સ્વીકારવાની જરૂર છે. મારે પણ એ સત્ય સ્વીકારવાની જરૂર છે કે પરમેશ્વર મને જોઈ રહ્યા છે. જે કંઈ હું કરું છું પરમેશ્વરની નોંધમાં છે. બાઇબલ આ જીવન પછીના જીવનની વાત આપણને શીખવે છે અને છે અનંતકાલિક જીવન, અનંતકાલિક મૃત્યુ. હું ને તમે નકારી નહીં શકીએ કે આ જીવન પછી મારે તમારે આપણા જીવનનો દરેકે પોતાનો હિસાબ, પોતાના જીવનનો હિસાબ ઉત્પન્ન કરતા, સૃષ્ટિ કરતા પરમેશ્વરને આપવાનો છે. હિબ્રુ 9 બહુ સ્પષ્ટ કહે છે, જેમ માણસ એકવાર મરણ પામે છે અને પછી તેનો ન્યાય થાય તેવું નિર્માણ થયેલું છે. આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર પરમેશ્વરે આખી જ વ્યવસ્થા બનાવી દીધી છે કે માણસને જીવન આપે છે, પછી એનું એક વખત માણસ જન્મે પછી એને મૃત્યુ પામવાનું છે, આ પૃથ્વી પરથી વિદાય થવાનું છે અને પછી એનો ન્યાય થશે. એવું આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા ઈશ્વરે, આ પૃથ્વી બનાવનાર, તમને ને મને બનાવનાર ઈશ્વરે આ વ્યવસ્થા ગોઠવી દીધી છે. આને બદલી શકાય એમ નથી. આપણે આપણા સર્જકને, ઉત્પન્ન કરતા ઈશ્વરને હિસાબ આપવાનો છે. એ વાલાઓ કદી આપણે ભૂલવાનું નહીં. એક દિવસ જે લોકો આ પૃથ્વી પર હતા આજે નથી, આપણે પણ એક દિવસ પાછા ફરવાનું છે અને હિસાબની તૈયારી રાખવાની છે. પરમેશ્વરના દાસ એવું કહે છે, હે યહોવા, તમે મારા વિશે બધું જાણો છો. મારું બેસવું તથા ઉઠવું તમે જાણો છો. મારા વિચારો પણ તમે વેળગળેથી સમજો છો. તમે જાણો છો હું ક્યાં જઈ રહ્યો છું અને હું ક્યારે સૂઈ જાઉં છું. હું જે બધું કરું છું તે તમે જાણો છો. પરમેશ્વરના દાસ કહે છે, મારું બેસવું ને ઉઠવું તમે જાણો છો. હું ક્યાં જાઉં છું, હું શું કરું છું એ તમે જાણો છો. ગીતશાસ્ત્ર 139 અધ્યાયમાં પ્રભુના દાસની વાતો લખેલી છે. આપણું ઉઠવું, બેસવું, કોની સાથે આપણી મિત્રતા છે, કોની સાથે આપણે ઉઠીએ બેસીએ છીએ,
આપણે ક્યાં જઈએ છીએ, આપણે શું વાતો કરીએ છીએ, આપણે કેવા મેસેજ વોટ્સઅપ પર કે ટેક્સ્ટ મેસેજ કરીએ છીએ, બધું જ પરમેશ્વર જાણે છે. હું ને તમે કદી ના ભૂલીએ વાલાઓ કે જેણે આકાશ અને પૃથ્વી બનાવી એના જ હાથમાં તમારી મારી શાંતિ, આનંદ, સફળતા, સમૃદ્ધિ બધું એની પાસે છે. એ ચાહશે તેને જે તે આશીર્વાદરૂપી બાબતો આપશે. બાઇબલ એવું કહે છે પ્યારો કે તમારું હિત તમારા પાપોએ જ રોકી રાખ્યું છે. આપણામાંથી ઘણા બધા લોકો સાજા નથી થતા. આપણામાંથી ઘણા બધા લોકોને બહુ જ મૂલ્યવાન જીવન મળ્યું છે મને તમને, પણ શાંતિ નથી મળી. ઘણા પ્રયત્નો કરીશ પણ સફળતા નથી મળતી. ઘણી ઈચ્છાઓ છે, ડ્રીમ્સ છે, પણ સમૃદ્ધિ મળતી નથી. આજે આપણે વિચાર કરીએ પ્યારો, મારા ને તમારા એવા કયા કામ છે, જીવનમાં એવી કઈ બાબત છે બાઇબલનો ઈશ્વર વચન દ્વારા આપણને કહે છે તમારું હિત એ તમારા પાપોએ રોકી રાખ્યું છે. ગીતશાસ્ત્ર 1 અધ્યાય બહુ સ્પષ્ટ કહે છે કે ધન્ય છે લોકો જેઓ પાપીઓ સાથે અને પાપીઓના માર્ગો ઊભા રહેતા નથી, બેસતા નથી. આપણી સંગતિ પરમેશ્વર જાણે છે. પ્યારો, તમારું મારું હિત બીજું કોઈ રોકી નથી શકતું. મારા તમારા પાપ જ રોકે છે. મારા તમારા જીવનના ખોટા અને ખરાબ કામો જ આપણું હિત રોકે છે. આપણી શાંતિ હણાઈ જાય છે. સમૃદ્ધિ આપણે જોઈ નથી શકતા કારણ કે આપણું જીવન એવું, જીવનમાં એવી બાબતો છે જેને કારણે આપણે એ સારા દિવસો જોઈ નથી શકતા. આપણા દુષ્ટ વિચારો, દુષ્ટ કામો બધું જ પરમેશ્વર જાણે છે. એ આપણે કદી ભૂલવું ના જોઈએ. હું યહોશુઆ 7મા અધ્યાયની વાત તમને યાદ દેવડાવવા માંગુ છું, કહેવા માંગુ છું. આખાન નામની વ્યક્તિએ જેરિકોમાંથી લૂંટેલો જે માલ હતો, એટલે બધો બહુ માલ નહીં, થોડી મના કરેલી વસ્તુ એણે પોતાના સામાનમાં, પોતાના તંબુમાં એણે છુપાવી હતી. બીજા કોઈને ખબર નહોતી, પણ પરમેશ્વરને ખબર હતી. પરમેશ્વર બધું જોતા હતા કે એણે આટલું બધું નહીં, એણે થોડુંક જે મના કરી છે એ વસ્તુ એણે પોતાના સામાનમાં છુપાવી રાખી છે. અને શું થયું? એ પરમેશ્વરના લોકો પર આફત આવી. ઘણા બધા લોકો મરી ગયા. અને એ દુશ્મન સામે પરમેશ્વરના લોકો જે જીતતા આગળ વધી રહ્યા હતા, એ અચાનક હારી ગયા. એક વ્યક્તિ આપના કુટુંબ માટે યા તો આપ આશીર્વાદનું કારણ બની શકો છો, યા તો આપ આપના કુટુંબ માટે સંકટનું કારણ બની શકો છો. વાલાઓ, યુના જહાજમાં યુનાની સાથે કેટલાક ખલાસીઓ, કેટલાક લોકો સફર કરી રહ્યા હતા. યુનાના પાપને લીધે જહાજ આખું સંકટમાં આવ્યું. અને લખ્યું છે એમ આપણે વાંચ્યું હશે કે જહાજનો સામાન દરિયામાં ફેંકી દેવામાં આવ્યો બચાવને માટે. રસ્તો શોધી રહ્યા હતા કે કોઈક રીતે અમે બચી જઈએ, અમારો જીવ સંકટમાંથી બહાર આવે. પણ પ્રશ્ન શું હતો? પ્રશ્ન યુના પોતે હતો. અને યુનાનો આજ્ઞા ભંગ એ મોટો પ્રશ્ન હતો. પરમેશ્વરે કહ્યું આ તરફ જા, અને યુના બીજી તરફ જઈ રહ્યો હતો. શું આપના જીવનમાં એવું કોઈ કામ, આપના જીવનની એવી કોઈ બાબતો તો નથી ને જે આપના કુટુંબને આપની સાથે સંકટમાં નાખી રહ્યું છે? આપના કુટુંબ સારી રીતે ચાલી નથી શકતું. આપનું જીવન તો જવાબદાર નથી, આપના જીવનની કોઈ વાતો તો જવાબદાર નથી. આખાને થોડીક વસ્તુઓ છુપાવી રાખી હતી અને એના માટે અને બીજા બધા સાથી યહૂદી લોકો માટે એ સંકટનું કારણ બન્યો. ચાલો આજે તપાસીએ આપણે આપણા જીવનમાં એવી કઈ છુપી બાબત છે જેના વિશે આપણે એમ જાણીએ છીએ કોઈ મને જોતું નથી. શું એવા કોઈ સંબંધો છે, એવી ખરાબ આદતો છે, એવી કોઈ ખોટી બાબત છે જે મારા ને તમારા માટે, આપણા કુટુંબ માટે સંકટનું કારણ બનતું હોય? આપણને એમ છે કોઈ જોતું નથી, બટ પ્લીઝ ડુ નોટ ફર્ગેટ ધેટ someone is watching you. કોઈક તમને જોઈ રહ્યું છે ને મારો પરમેશ્વર છે. દાઉદ રાજાને એ ખબર હોવી જોઈતી હતી કે બેરશેબા સાથેના
એના ગુપ્ત પાપ એટલે વ્યભિચારના પાપ વિશે પરમેશ્વર જોઈ રહ્યા છે. પરમેશ્વર વાકેફ છે, એણે વ્યભિચારનું પાપ કર્યું છે. ગીતશાસ્ત્ર 34મા અધ્યાયમાં નોંધ લેવામાં આવી છે, પરમેશ્વરની નજર ન્યાયીઓ પર છે અને તેમના કાન તેમના પોકાર પર ધ્યાન આપે છે. જેમ આપણે ચર્ચા કરી મિત્રો કે આપણા જીવનની ખોટી ખરાબ બાબત એના નોંધમાં છે, એમ જ બાઇબલ એમ કહે છે આપણી સારી વાતો, આપણા સારા કામો, આપણા જીવનની સારી બાબતો પરમેશ્વરની નોંધમાં છે. અને માટે પરમેશ્વરના દાસ કહે છે ગીતશાસ્ત્ર 34મો અધ્યાય, પરમેશ્વરની નજર ન્યાયીઓ પર છે અને તેમના કાન તેમના પોકાર તરફ ધ્યાન આપે છે. પરમેશ્વર આપણી સારી વાતો નોંધમાં લે છે. તો તમારા પિતાજી ગુપ્તમાં કરવામાં આવેલા કામ જુએ છે ને તે તમને તેનો બદલો આપશે. પરમેશ્વર કહે છે માથી 6 અધ્યાયમાં, આપણા સારા કામનો બદલો એ પરમેશ્વર પોતે તમને ને આપણને. જો તમારો જીવનમાં પરમેશ્વરનો ભય ને બીક છે મિત્રો, વડીલો, નાના મોટા સગડા, તો પરમેશ્વર એનો બદલો આપશે. જેમ આપણે વિચાર્યું ના, પરમેશ્વરની આજ્ઞા ભંગ કરી, આપણે આકાનના પાપ વિશે, આપણે દાઉદના પાપ વિશે જોયું, એ સંકટ લાવ્યું, તબાહી લાવ્યું. જો આપણે સારું કરીએ છીએ તો આશીર્વાદો આપનાર એ જ પરમેશ્વર છે, એ બદલો આપશે એવું માથી 6 અધ્યાયમાં સાફ નોંધ લેવામાં આવી છે. હું પાસ્ટર જેકવિન, અગર આપ મારી આ વાત સાંભળી રહ્યા છો, આપ કોઈ પાસ્ટર છો, આપ લીડર છો ચર્ચમાં, આપ કોઈ સેવામાં આગેવાની આપી રહ્યા છો, તો હું આપને એક બાબત શેર કરીને પૂરું કરવા માંગીશ. પ્રેરિત પાઉલ કહે છે, પ્રેરિત 2 કોરિન્થી 2 અધ્યાયમાં, કે કેટલાક પરમેશ્વરના સંદેશનો પ્રચાર કરે છે કારણ કે તેઓ પોતાના માટે ખૂબ પૈસા કમાવા માંગે છે, પરંતુ અમે તેમના જેવા નથી અને પરમેશ્વર જુએ છે કે આપણે શું કરી રહ્યા છે. શું હું તમે આજે કોન્ફિડન્સથી કહી શકીએ કે અમે એ જે લોકો પૈસા કમાવા સેવા કરે છે એમના જેવો હું નથી? શું આપણે પોતાને, પૌલુસ બીજા પ્રચારકોથી પોતાને અલગ તારવે છે, અલગ કહે છે કે હું એમના જેવો નથી? શું આપણે અલગ તારવી શકીશું? શું આપણે, પૌલુસ કહે છે કે પૈસા કમાવા તેઓ સેવા કરે છે? Let me ask you one question, respected pastors and leaders. Are you greedy for money or hungry for souls? શું તમે પૈસાના લોભને લીધે, પૈસાની આશા માટે સેવા કરો છો, કે તમારી અંદર આત્માનો ભૂખ છે અને આપણે જાણીએ છીએ કે ઈશ્વરે આપણને મોકલ્યા છે, તે આપણને જોઈ રહ્યા છે? આપણે કદી ના ભૂલીએ. પ્લીઝ ડુ નોટ ફર્ગેટ, ગોડ ઇઝ વોચિંગ યુ, and I too want to remember that God is watching me. બાઇબલનો ઈશ્વર કહે છે એમ હું ફરી તમને યાદ દેવડાવવા માંગુ છું. આ જીવન પરમેશ્વરે આપ્યું છે અને આ જીવનમાં આપણે ઉઠવું, બેસવું, ચાલવું, બોલવું, આપણા કામો બધું પરમેશ્વર જાણે છે. આ બાબત ભૂલશો નહીં પ્યારો. હું પ્રાર્થના કરવા માંગુ છું. અગર આપ મારી સાથે જોડાવા માંગો છો, પ્લીઝ આપ આંખો બંધ કરશો. આપણે સાથે મળીને પરમેશ્વરની સહાય માંગીએ. પરમેશ્વર પિતા, હું તમારો દાસ, મારી જાતને અને આ ઉપસ્થિત દરેક લોકો જેઓ મારો વચન સાંભળી રહ્યા છે, આમ બધા માટે, અમારા મા બાપ, પરિવારજનો માટે હું માફી માંગુ છું. અને હું પિતા માફી માંગુ છું અમારી વીતી ગયેલી પેઢીઓના લોકો માટે. અમને ક્ષમા આપો, હું માફી માંગુ છું પિતા. માફી માંગુ છું દરેક ખોટા અને ખરાબ કામો માટે, જ્યાં પણ પ્રભુ અમે તમારી દ્રષ્ટિમાં ખોટું ને અયોગ્ય કર્યું છે. પિતા, હું મારા માટે ને આ પ્રિય તમારા દીકરા દીકરીઓ, દાસ દાસીઓ માટે હું માફી માંગુ છું. પવિત્ર આત્મા, હું રોમી 8:26 પ્રમાણે તારી મદદ માંગુ છું. પ્લીઝ તમે મારી ને અમારી મદદ કરો કે અમે પવિત્ર જીવન જીવી શકીએ. પ્રભુ ઈસુ કહ્યું છે કે જેમ હું પવિત્ર છું તેમ તમે પવિત્ર થાઓ. પવિત્ર આત્મા દેવ, પરમેશ્વરનો ભય ને બીક અમારા હૃદયમાં તમે સ્થાપિત કરો અને પરમેશ્વરની આજ્ઞા પાલન કરવા અને પરમેશ્વરનો ભય રાખીને જીવન જીવા, કામ કરવા અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં મારું ને અમારું જીવન પ્રભુ અમે તમને સોંપીએ છીએ.
પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો પિતા. આમીન, આમીન. મિત્રો, વાલાઓ, વડીલો, પ્રિય દરેક રિસ્પેક્ટેડ પાસ્ટર્સ, લીડર્સ, અગર આપ મારી સાથે, અમારી ટીમ સાથે આપ વાત કરવા માંગો છો તો જરૂર અમે એક નંબર આપને નીચે ફ્લેશ થશે, નીચે નંબર હશે, એ નંબર પર આપ મેસેજ કરીને આપ જરૂર અમારે કોન્ટેક્ટ કરી શકો છો. અમે આપની સાથે સમય મળે ત્યારે જરૂર વાતચીત કરીશું. પ્રભુ ઈસુ તમને ખૂબ આશીષ આપે. પ્રભુ ઈસુના નામમાં. આમીન. થેન્ક યુ સો મચ. ગુડ બાય.